છે અને અલોંગ વિથ ધેટ હી વોન્ટ્સ ધ પીપલ ટુ ધ લૂઝર જે છે એ લોકોને એચીવર્સમાં કન્વર્ટ કરવા માંગે છે. તો એ જ ધ્યેય છે મૂવી બનાવી છે નાપાસ. અને હું પોતે જ આઈઆઈટીમાં એક્સ ટીચર હતો, આઈઆઈટી પવાઈમાં, અને બહુ બધું લાઈફમાં ફેસ કરી ચૂક્યો છું. અને આ મારી 5મી પ્રસ્તુતિ છે. ગયા વર્ષે અમારી મૂવી જલજીરા આવી હતી, એના પહેલા રોકી ઇન્વેસ્ટ 2, રોકી ઇન્વેસ્ટ 1 આવી હતી અને જોની એન્જિનિયર આવી હતી કોરોનાના ટાઈમે. સો રિજનલ સિનેમાને એક તો મીડિયાને જરૂરત છે, આપણા ઓડિયન્સની જરૂરત છે, અને લાલો પછી ધ થિંગ્સ આર રિયલી ઇમ્પ્રુવિંગ વેરી નાઇસ. આપણે ઓડિયન્સ આપણી સિનેમાને સપોર્ટ કરી રહી છે. સો એ જ ઈચ્છાથી મેં આ મૂવી બનાવી છે. અને એટલું જ ધારીશ કે જેટલા લોકોએ મૂવીને જોવે. અને અમારા પહેલા શોઝ વિકલાંગો માટે અને મંદ બાળકો અને અંધજનો માટે ચાલુ કર્યું હતું. તો એટલે એમની દુઆઓથી પણ પિક્ચર સારી ચાલી રહી છે. તો થેન્ક યુ વેરી મચ. મૂવીમાં મારો રોલ રાજનનો છે. એક લૂઝર છોકરો કે જે પોતાની લાઈફમાં કાંઈ કરી શકવાનો નથી, અને જ્યારે અભય સરને આ કોન્ટેક્ટમાં આવે છે અને તેની લાઈફનું ટર્નિંગ પોઈન્ટ ત્યાંથી જ મળી જાય છે કે નહીં, કોઈ પણ હોય એ કાંઈક તો કરી શકશે જ. આ મૂવીમાં મારો રોલ રાજન તરીકે છે. અને મૂવીમાં જેવું મને અંદરથી કોન્ફિડન્સ તૂટતો હતો ત્યારે અભય સર આપણા આલોક સર મને તે કોન્ફિડન્સ પૂરું પાડતા હતા. મારો નાપાસ મૂવીમાં જેક સિંગનો રોલ છે, અને આ મારું આલોક ફિલ્મ પ્રોડક્શન જોડે 3rd મૂવી છે. અને આમાં કોમેડી બહુ છે મારા રોલમાં. અને પ્લસ છે ને આલોક સર ને પ્રિયાંશુ વનકરને આ પ્લેટફોર્મ આપ્યું, સો થેન્ક યુ એના માટે. અને બીજું કે એક્શન છે, રોમાન્સ છે, કોમેડી છે, ઓલ ઓફ એન્ટરટેનમેન્ટ. આ મૂવીની અંદર મારું નામ રોશન છે. મેં એક લૂઝરનો કેરેક્ટર રોલ પ્લે કર્યો છે. એની અંદર મેં ઘડીએ ઘડીએ ફેલ થયા કરતો હોઉં છું, અને કઈ રીતે અભય સર મને લૂઝરથી અચીવર બનાવે છે એ મારું કામ છે. આની અંદર મારી ગર્લફ્રેન્ડનું પ્રેશર હોય, મામાનું પ્રેશર હોય, ઘડીએ ઘડીએ ફેલ થયા કરતો એનું પ્રેશર હોય, કે કઈ રીતે લાઈફમાં આવું થયા કરે છે, એનું બધું છે.